ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના અગત્યના કરંટ અફેર્સ જોઈ લઈએ. કરંટ અફેર્સ મતલબ અત્યારે ન્યૂઝના માત્ર જાણવું જરૂરી નથી અને સમજવું જરૂરી છે. એન્ડ જો તમે ન્યૂઝને સમજી લો છો ને તો આગળ તમને એ ગોખવાની જરૂર નથી પડતી કે રિકોલ કરવાની જરૂર નથી પડતી. તમે એક્ઝામમાં જ્યારે પણ એનો ઓપ્શન જોઈ લો છો તો તમને તરત યાદ આવી જાય છે. તો ન્યૂઝને વધુ સમજવા માટે આજના કરંટ અફેર્સ જોઈ લઈએ. આજની તારીખ છે 2 ડિસેમ્બર. બીએસએફ સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? જવાબ છે 1 ડિસેમ્બર. તો બીએસએફ એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ, તો ભારત પાકિસ્તાન એન્ડ ભારત ચીન સાથે જે યુદ્ધ થયું એના પછી ભારતની સીમાઓની સુરક્ષાની સુનિશ્ચિત કરવા માટે તેને જોડાયેલ બાબતો માટે બીએસએફનું 1 ડિસેમ્બર 1965ના રોજ એક એકીકૃત કેન્દ્રીય એજન્સી સ્વરૂપે ગઠન કરવામાં આવ્યું હતું. બીએસએફ એનું ફૂલ ફોર્મ છે બોર્ડર સિક્યુરિટી ફોર્સ. એની સ્થાપના થઈ હતી 1 ડિસેમ્બર 1965. બીએસએફ એ ભારતના 5 કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળોમાંનું એક છે અને દુનિયાનું સૌથી મોટું સીમા સુરક્ષા બળ છે. એના હાલના ડાયરેક્ટર જનરલ છે રાકેશ અસ્થાના. શરૂઆતમાં જ્યારે બીએસએફ બન્યું ત્યારે એમાં 25 બટાલિયનો હતી. હવે 192 જેટલી બટાલિયનો થઈ ગઈ છે. એન્ડ આ વર્ષે તેનો 56મો સ્થાપના દિવસ મનાવવામાં આવે છે. યાદ રાખજો, બીએસએફનો સ્થાપના દિવસ 56મો આ વર્ષે 2020માં. એન્ડ બીએસએફનું ખાસ કામ એ છે કે ભારત પાકિસ્તાન અને ભારત બાંગ્લાદેશની બોર્ડરની સુરક્ષા કરવાનું. એમનો મોટો છે જીવન પર્યંત કર્તવ્ય, ડ્યુટી અનટુ ડેથ. આગળનો ક્વેશ્ચન જોઈએ. દેશનો સૌથી લાંબો એલિવેટેડ સડક ક્યાં બનાવવામાં આવ્યો? જવાબ છે પટના. પટના બિહારમાં આવેલું છે. તો બિહારના પટનામાં 12.5 કિલોમીટર લાંબો એલિવેટેડ રોડ બનાવવામાં આવ્યો છે જે 6 લેન છે. એને દીઘા જેપી સેતુથી એમ્સ પટના સુધીને જોડવામાં આવશે. આ રસ્તો બની ગયા પછી નોર્થ બિહારને સાઉથ બિહાર સાથે જોડવામાં આવશે અને તેથી ટ્રાફિક જે વધારાનો થતો હતો એના વગર સીધા જઈ શકાશે. તો આમ રોડનું સડકનું ઉદ્ઘાટન કર્યું છે બિહારના મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમારે, જે હમણાં જ પોતાના ફરીથી કાર્યકાળ માટે ચૂંટાયા અને એમને શપથ લીધા હતા બિહારના મુખ્યમંત્રી તરીકે. એમણે ઉદ્ઘાટન કર્યું છે. એન્ડ આ રસ્તો બની જવાથી સમયનો બચાવ થશે, સરળ વાહન વ્યવહાર થઈ જશે, પ્રદૂષણ ઘટશે. વાહનો જે મતલબ નહીં ભીડ હોય તો ટ્રાફિકના લીધે વાહનો ઊભા રહે છે અને બહુ પેટ્રોલ બળી જાય એમાં ને એમાં. એના કરતાં હવે પ્રદૂષણ ઘટશે તો વાહન વ્યવહાર વધે ના. તો એવું કહેવાય છે કે અમેરિકા એક લાઈન છે એવી કે અમેરિકા મહાન છે એટલે એની પાસે સારા રસ્તા નથી, પરંતુ અમેરિકા પાસે સારા રસ્તા છે એટલે એ મહાન છે. મતલબ તમારો વાહન વ્યવહાર જો સારો હશે તો તમારી ટેકનોલોજી ઝડપી પહોંચી શકશે. તમે કોઈ પણ વસ્તુ જેમ કે ફ્રૂટ્સ એન્ડ શાકભાજી એન્ડ કોઈ પણ વસ્તુ હોય ને તો સરળતાથી મોકલી શકાશે. ગામડામાંથી જે અંતરિયાળ વિસ્તારોમાંથી પણ હવે નહીં જે વસ્તુઓ સરળતાથી બહાર મોકલી આવે તો એ વિસ્તારોનો પણ વિકાસ થયો છે. તો વાહન વ્યવહાર એ અગત્યનું પરિબળ છે. આગળનો ક્વેશ્ચન જોઈએ. દિલ્હી હાફ મેરેથોન 2020ના પુરુષ વર્ગ ચેમ્પિયન કોણ બન્યા? એમેડે વર્ક વાલેલેગ્ન. તો ઇથોપિયાના છે આ. એમણે જે દિલ્હીમાં હાફ મેરેથોન 2020 યોજાઈ હતી, એરટેલ દિલ્હી હાફ મેરેથોન. આ પેન્ડેમિકના સમયગાળા પછી ભારતનું આ પ્રથમ એવું જે આયોજન છે જે વૈશ્વિક સ્તરે મતલબ આ રીતે ખેલાડીઓ છે એન્ડ વૈશ્વિક સ્તરના લોકો ભાગ લઈ રહ્યા છે એવું. તો આમાં પ્રથમ જે આવ્યા છે એ ઇથોપિયાના છે એમેડે વર્ક વાલેલેગ્ન. અને બીજા છે બેલીહુ. તો જે પ્રથમ આવ્યાના એમને પૂરું કર્યું 58 મિનિટ 53 સેકન્ડમાં. એન્ડ બીજા નંબરે હતા એ 58 મિનિટ 54 સેકન્ડમાં. મતલબ 1 સેકન્ડ માટે એ
બીજા નંબરે આવી ગયા. એન્ડ ત્રીજા નંબરે જે હતા સ્ટેફન કેસા, એ થર્ડ આવ્યા. એમના 58 મિનિટ એન્ડ 56 સેકન્ડ છે. તો એ પણ માત્ર 2 સેકન્ડના લીધે ત્રીજા ક્રમે આવી ગયા. તો એક સેકન્ડનો હિસાબ છે, મતલબ મહત્ત્વ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે નહીં. સમય એક દિવસ બગાડી લેશો શું થશે, 1 મિનિટ બગાડી લઈશો તો શું થશે, આ થઈ જાય છે. મતલબ 1 સેકન્ડના લીધે જે બેલ્યુ છે એ 2019માં પણ જીત્યા હતા, 2018માં પણ ચેમ્પિયન રહ્યા હતા. પરંતુ આ વર્ષે શું થયું, 1 સેકન્ડના લીધે તેઓ ચૂકી ગયા. એ જ રીતે મહિલા વર્ગમાં યેલેમજર્ફ યેહુલા, એ પણ ઇથોપિયાના છે, જેમણે મહિલા વર્ગમાં પ્રથમ આવ્યા છે. એન્ડ ભારતના જોઈએ, આ તો બહારના લોકો છે, પણ ભારતના છે અવિનાશ સાંબલે, એ 26 વર્ષના યુવક, જેણે 1 કલાક 30 સેકન્ડમાં મતલબ પૂરું કર્યું હાફ મેરેથોન. તો ભારતના તેઓ પ્રથમ એવા નાગરિક બની ગયા છે જેમણે 61 મિનિટની અંદર આ હાફ મેરેથોનની પૂરી કરી હતી. અવિનાશ સાંબલેને અગાઉ ટોક્યો ઓલિમ્પિકમાં પણ પસંદ કરવામાં આવ્યા હતા. એન્ડ દિલ્હીમાં આટલા પ્રદૂષણ વચ્ચે જ્યારે આ હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું એ વખતે જ મતલબ બહુ ચિંતા સિવાય રહી હતી કે નહીં. એક તો પ્રદૂષણ છે, લોકો પાછા ભેગા થઈને દોડશે ને બધું, પણ બહુ વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું અને વ્યવસ્થિત પૂરું પર થઈ ગયું. અહીં આપણે યાદ રાખવાના ખાસ ભારતના અવિનાશ સાંબલે, જેણે મતલબ આમ તો એવું 10મા કે 13મા ક્રમે છે, પરંતુ ભારતમાં જે છે એ પ્રથમ છે અને એમણે પૂરી કરી 1 કલાક 30 સેકન્ડમાં, મતલબ 61 મિનિટની અંદર તેમણે હાફ મેરેથોન પૂરી કરી છે. ભારતમાં ચાલુ નાણાકીય વર્ષમાં પ્રથમ 6 માસ દરમિયાન પ્રત્યક્ષ વિદેશી રોકાણ માટે સૌથી મોટા સ્ત્રોતમાં બીજા નંબરે કયો દેશ બન્યો? અમેરિકા. તો ભારતના ચાલુ નાણાકીય વર્ષમાં પ્રથમ 6 માસ, નાણાકીય વર્ષ હોય છે 1 એપ્રિલથી 31 માર્ચ સુધી. તો એપ્રિલથી 6 મહિના ગણો તો સપ્ટેમ્બર સુધી, 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર, એ 6 માસ, જે પ્રથમ 6 માસ છે એ દરમિયાન ભારતમાં જે પ્રત્યક્ષ વિદેશી રોકાણ મતલબ કયા દેશ દ્વારા આપણને મળ્યું છે, તો એ સૌથી વધુ છે સિંગાપોર, જેમાં $8.30 બિલિયન છે. એન્ડ અમેરિકા બીજા ક્રમે છે, એમાં $7.12 બિલિયન છે. આ પહેલાં મોરેશિયસ હતું, એ બીજા ક્રમે આવતું હતું, પણ આ વખતે મોરેશિયસ ચોથા ક્રમે જતું રહ્યું છે. એન્ડ અમેરિકા બીજા ક્રમે આવી ગયું છે. પ્રથમ નંબરે સિંગાપોર છે. કઈ વેધશાળાને પ્રતિષ્ઠિત IEEE માઇલસ્ટોનનો દરજ્જો મળ્યો? તો જવાબ છે જાયન્ટ મેટરવેવ રેડિયો ટેલિસ્કોપ. તો આ પુણેમાં આવેલું છે રેડિયો ટેલિસ્કોપ, એન્ડ તેને હમણાં IEEE માઇલસ્ટોન સ્ટેટસથી સન્માનિત કરવામાં આવ્યા. તો IEEનો ફૂલ ફોર્મ છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર્સ. તો પૂનાના જે જુન્નાર ગામમાં આવેલું છે એ વિસ્તાર, આ ટેલિસ્કોપની જે શરૂઆત કરી હતી એના ઉદ્ઘાટન મતલબ શરૂઆતમાં પ્રોફેસર ગોવિંદ સ્વરૂપનો માર્ગદર્શન હેઠળ, મતલબ 1984થી 1996 સુધી તેને બનાવવામાં આવ્યું હતું. એન્ડ આ એવોર્ડ એ તાંત્રિક સફળતાઓ કે અનોખી ઉત્પાદ સેવાઓ કે માનવજાતના ઉપયોગી કોઈપણ પેટર્ન કે સેમિનલ પેપર્સ એના માટે આપવામાં આવે છે. તો ભારત માટે ખરેખર એક ગર્વની બાબત છે કે આ પુણેની જાયન્ટ મીટરવેવ રેડિયો ટેલિસ્કોપ વેધશાળાને પ્રતિષ્ઠિત એવોર્ડનો દરજ્જો આપવામાં આવ્યો છે. આગળનો ક્વેશ્ચન જોઈએ. મરિયમ વેબસ્ટર ડિક્શનરીએ કયા શબ્દને વર્ડ ઓફ ધ યર ઘોષિત કર્યું? પેન્ડેમિક. તો આપણે હમણાં જ જોયું કે આ વર્ષ આખું કોરોનામાં ગયું. લાસ્ટ નવેમ્બર-ડિસેમ્બરમાં ચીને વુહાન શહેરથી કોરોના શરૂ કર્યો, ત્યારથી જ બસ મગજમાં બધાને કોરોના, પેન્ડેમિક, ક્વોરન્ટાઇન, લોકડાઉન, બસ આ જ ચાલી રહ્યું છે. હવે ડિસેમ્બર જાય અને લેતો જાય તો સારું છે. તો હમણાં મરિયમ વેબસ્ટર ડિક્શનરીએ વર્ડ ઓફ ધ યર જાહેર કર્યો છે પેન્ડેમિકને. પેન્ડેમિકના એ ગ્રીક શબ્દો પેન એન્ડ ડેમોસથી બનેલો છે. તો આનો મતલબ એવો થાય છે મહામારી. તો કે હમણાં
કે જેટલી વાર લોકો સર્ચ કરે છે ને કોઈ શબ્દ એટલી વખત એનો મતલબ પ્રસિદ્ધિ વધે છે. તો જે આ વર્ષે લોકોએ સૌથી વધુ વાર સર્ચ કરેલો શબ્દ છે પેન્ડેમિક. એન્ડ કોઈ વાર એવું થઈ જાય છે ને કે કોઈ એક શબ્દ આખા યુગને વર્ણવે છે. મતલબ પેન્ડેમિક જ્યારે આવશે કે કોરોના આવશે કે લોકડાઉન આવશે, ક્વોરન્ટીન વર્ડ આવશે, તો આપણને આખું વર્ષ યાદ આવશે કે કઈ રીતે આપણે પસાર કર્યું છે. તો એ દર્શાવે છે. આ જ્યારે વર્ડ ઓફ ધ યર બતાવે છે ત્યારે એ બાબત પણ દર્શાવાય છે. તો મરિયમ વેબસ્ટર ડિક્શનરી દ્વારા વર્ડ ઓફ ધ યર પેન્ડેમિક જાહેર કરવામાં આવ્યું છે. આ અગાઉ આપણે ગઈકાલે જ વાત કરી હતી કે કેમ્બ્રિજ વર્ડ ઓફ ધ યર જાહેર કર્યું છે ક્વોરન્ટીનને, અને એના પહેલાં નવેમ્બર 2020માં જાહેર કર્યું હતું કોલિન્સ ડિક્શનરી દ્વારા કે લોકડાઉન શબ્દને એમણે વર્ડ ઓફ ધ યર જાહેર કર્યો હતો. તો દરેક શબ્દ તમે જોઈ લો કે આપણે કોરોનાના આસપાસ જ છે. કોરોનાએ આખું વર્ષ લઈ લીધું છે. કઈ ભારતીય લઘુ ફિલ્મ લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ શ્રેણીમાં 93મા ઓસ્કારમાં આધિકારિક પ્રવિષ્ટિ રૂપે ચૂંટાઈ છે? જવાબ છે શેમલેસ. તો ભારતની ઓસ્કાર 2021ની ઓફિશિયલ એન્ટ્રીમાં લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ કેટેગરીમાં આ ફિલ્મ શેમલેસને પસંદ કરવામાં આવી છે. એનું લખાણ એન્ડ ડાયરેક્શન કેથ ગોમ્સ દ્વારા કરવામાં આવ્યું છે. એન્ડ તેણે વિદ્યા બાલનની થોડા અગાઉ પહેલાં જ વિદ્યા બાલનની નટખટ ફિલ્મને જાહેર કરવામાં આવી હતી કે આ રેસમાં છે, પરંતુ હવે એને રેસમાં પછાડીને આ ફિલ્મ આગળ નીકળી ગઈ છે. આ ફિલ્મમાં મતલબને ટેકનોલોજીની વધતા સાથે માણસની માનવતાની ઘટતી જાય છે. એન્ડ માઇગ્રન્ટ વર્ગનું પણ દર્શાવવામાં આવ્યું છે. નો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. કયા રાજ્ય સરકાર દ્વારા અરુણોદય યોજના શરૂ કરવામાં આવી છે? આસામ. તો આસામ સરકાર દ્વારાના 1 ડિસેમ્બરથી 22 લાખ પરિવારોને આવરી લેતી એક યોજના શરૂ કરવામાં આવી છે. એનું નામ છે અરુણોદય યોજના. આ યોજના હેઠળ શું કરવામાં આવશે કે 22 લાખ પરિવારોને પ્રતિ ફેમિલી 830 રૂપિયા આપવામાં આવશે, કે જે આ રૂપિયાથી દવાઓ કે દાળ, ખાંડ જેવી જીવન જરૂરી વસ્તુઓ ખરીદી શકશે. તો દર વર્ષે સરકારને વાર્ષિક 2400 કરોડનો બોજો પડશે આનાથી. એન્ડ આ યોજનાની શરૂઆત આસામના CM સોનોવાલે કરી હતી. મતલબ સરકાર હવે એવું વિચારે છે કે નહીં, કોરોનામાં કોઈને નોકરી નથી, તો કમસે કમ બેઝિક જરૂરિયાતો દરેક વ્યક્તિની પૂરી થાય, એ માટે એમણે આ યોજનાની શરૂઆત કરી છે. યાદ રાખશો કે લગભગ 1 ડિસેમ્બરથી શરૂ થનારી આ યોજનામાં 22 લાખ પરિવાર હશે, જેમાં દરેક પરિવારને 830 રૂપિયા આપવામાં આવશે. એન્ડ હજુ આગળ જતાં બીજા 8 લાખ પરિવારોને પણ આવરી લેવાશે જેઓ BPL કાર્ડ ધરાવે છે. તો 30 લાખ જેટલા સરકાર મતલબ દરેક ફેમિલીને સરકાર પૈસા આપશે, 830 રૂપિયા. કયા રાજ્ય દ્વારા હમણાં 8થી 12 ધોરણના બાળકોને મફત ટેબ્લેટ આપવાની યોજનાની ઘોષણા કરવામાં આવી છે? હરિયાણા. તો હરિયાણા સરકાર દ્વારા 8થી 12 ધોરણના છોકરાઓને મફત ટેબ્લેટ આપવાની મતલબ યોજના બનાવવામાં આવી છે. કોરોના મહામારી જ્યારથી ચાલી છે ત્યારથી સરકારી શાળાના બાળકો મતલબ અભ્યાસ ખોરવાઈ જ ગયો છે. મતલબ બીજી સ્કૂલોમાં તો ઠીક છે, સ્માર્ટફોન પેરેન્ટ્સ પાસે હોય છે, પરંતુ સરકારી શાળાના તો પેરેન્ટ્સ પાસે મોબાઈલ પણ હોતો નથી. તો એ છોકરાઓનું તો ભણતર મતલબ બંધ જ થઈ ગયું છે. તો હરિયાણા સરકારે શું વિચાર્યું છે કે સરકારી શાળાના બાળકોને એક ટેબ્લેટ આપવામાં આવશે, જેના અંદર પ્રીલોડેડ કન્ટેન્ટ હશે, જેમાં ડિજિટલ પુસ્તકો હશે, વિડીયો એન્ડ અન્ય સામગ્રી, જે મતલબ બાળકને એ ધોરણના અભ્યાસક્રમ તરીકે જે પણ ઉપયોગી બનતું હશે એ તમામ બાબતો અંદર પહેલેથી જ સ્ટોર કરી દેવામાં આવશે. એન્ડ બાળકને જ્યારે આ ટેબ્લેટ આપવામાં આવશે એન્ડ અભ્યાસક્રમ પૂરો થશે તો એને લાઇબ્રેરીમાં જમા કરાવવાનું. જેમ આપણે એક પુસ્તક રીડ કરવા લઈએ છીએ ને, એમ બસ ટેબ્લેટ રીડ કરવા માટે મતલબ ઉપયોગ કરવા માટે લેવાનું છે, અને પછી લાઇબ્રેરીમાં જમા કરી દેવાનું છે. તો આનાથી શું થશે કે છોકરાઓ ઘેર બેઠા પણ સારી રીતે ભણી શકશે. એન્ડ આ એક પ્રકારની ડિજિટલ એજ્યુકેશન સુવિધા છે. મતલબ ભારત ડિજિટલીકરણ તરફ આગળ પ્રયાણ કરી રહ્યું છે, તો હરિયાણા એક કદમ વધારી રહ્યું છે એ દિશામાં. એન્ડ ખાસ તો એ છે કે ઓનલાઈન પરીક્ષા આપી શકશે, નહીં તો છોકરા બહાના કાઢે કે નહીં અમારા ઘરે તો ફોન જ નહીં. ઇન્ડિયા ટુડે પત્રિકાએ કૃષિ ક્ષેત્રમાં
કયા રાજ્યને મોસ્ટ ઇમ્પ્રુવડ સ્ટેટનો એવોર્ડ આપ્યો? મધ્યપ્રદેશ. તો ઇન્ડિયા ટુડે પત્રિકા સમૂહના જે એસોસિએટ એડિટર છે રાહુલ નરોના, એમણે ભોપાલમાં મધ્યપ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી જે છે એમને આ એવોર્ડ આપ્યો છે મોસ્ટ ઇમ્પ્રુવડ સ્ટેટ. તો એમણે મધ્યપ્રદેશને 320માંથી 258.6 માર્ક્સ આપ્યા હતા, જે એમણે ગુણાંકન મતલબ માપ્યું છે એમાં. એન્ડ સૌથી સારું જે સ્ટેટ છે એ પંજાબ હતું, એના 271.6 માર્ક્સ હતા. એને બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટનો એવોર્ડ આપવામાં આવે છે. મધ્યપ્રદેશને કૃષિ ક્ષેત્રમાં સુધાર કરવાના લીધે મતલબને એમણે 70% સિદ્ધિ અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી છે કૃષિ ક્ષેત્રમાં, જે અન્ય કોઈ રાજ્યમાં નથી. તો એના લીધે મધ્યપ્રદેશને આ એવોર્ડ આપવામાં આવે છે. આગળનો ક્વેશ્ચન જોઈએ. હમણાં વિસ્ફોટ થયેલો માઉન્ટ લેવોટોલોક જ્વાળામુખી કયા દેશમાં આવેલો છે? ઇન્ડોનેશિયા. તો 29 નવેમ્બરે આ જ્વાળામુખી ફાટ્યો, જે ઈસ્ટર્ન ઇન્ડોનેશિયામાં આવેલો છે. એન્ડ જ્યારે આ બસ્ટ થયો જ્વાળામુખી ત્યારે 4000 મીટર ઊંચી રાખ ઉડી હતી. એટલે સરકારે શું કર્યું છે કે ફ્લાઇટો બંધ કરી દીધી, કેમ કે રાખના લીધે વાતાવરણ ધૂંધળું થઈ જાય એક તો, અને પછી વરસાદ આવે છે. એના લીધે મતલબ સરકારે પહેલેથી જ ફ્લાઇટોનો અત્યારે પ્રતિબંધ લગાવી દીધો છે. એન્ડ જે ઢાળ ઉપર રહેતા હતા પહાડીના લોકો, એટલે 2800 લોકો જેવાને હટાવી દીધા છે. એટલે આ જ્વાળામુખીથી કોઈ જાનહાનિ કે ઘાયલ કોઈ થયા નથી. જ્વાળામુખીના ઇન્ડોનેશિયામાં ઓલરેડી 120 જેટલા સક્રિય જ્વાળામુખી એટલે કે ગમે ત્યારે વિસ્ફોટ થઈ શકે એવા છે જ, કાં તો વિસ્ફોટ થઈ રહ્યા છે એવા સક્રિય જ્વાળામુખી. ઇન્ડોનેશિયા આવે જ છે રિંગ ઓફ ફાયર પ્રદેશમાં. રિંગ ઓફ ફાયર ક્યાં આવે કે પેસિફિક મહાસાગરના જે કિનારે દેશ છે એ બધામાં રિંગ ઓફ ફાયર મતલબ છે જ. એ કિનારાઓમાં બધામાં જ્વાળામુખીનો જ પ્રદેશ કહેવાય છે. એ જાપાન હોય, ઇન્ડોનેશિયા હોય કે આ બાજુ અમેરિકાના હોય કે ગમે તે બધામાં જ્વાળામુખી મતલબ ભૂકંપ એન્ડ જ્વાળામુખી ચાલુ જ છે. તો ઇન્ડોનેશિયામાં નાનકડો દેશ છે, પણ મતલબ ટાપુઓ વધારે છે. એન્ડ એમાં પણ 120 એમાં સક્રિય જ્વાળામુખી, બનતો બીજા અલગ. યુએસ એર ક્વોલિટી ઇન્ડેક્સ મુજબ વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર કયું છે? લાહોર. તો વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર એ લાહોર છે, મતલબ યુએસ એર ક્વોલિટી ઇન્ડેક્સ મુજબ. આ અગાઉ લાહોરને સૌથી પ્રદૂષિત નગર તરીકે પણ જાહેર કરવામાં આવ્યું છે. મતલબ એર ક્વોલિટી ઇન્ડેક્સ મુજબ જે માર્ક્સ મતલબ ગુણાંકન કરવામાં આવે છે એ લાહોરના 301 હતા, જે મતલબને સૌથી અતિ ખતરનાક હવા એ દર્શાવે છે. એન્ડ દિલ્હીના 182 હતા, જે દિલ્હી બીજા નંબરે છે, બહુ દૂર નહીં. એન્ડ ત્રીજા નંબરે અફઘાનિસ્તાનનું કાબુલ છે. તો આપણે બધા લાઇનમાં જ છીએ. એન્ડ લાહોર તો સૌથી વર્સ્ટ 301 થઈ ગયું છે. એન્ડ આગળનો ક્વેશ્ચન જોઈએ. ભારતમાં તો દિલ્હી જ મતલબ શ્વાસ લેવામાં પણ તકલીફ પડે એટલું આગળ જતું રહ્યું છે. સૌથી ઝડપે 22,000 આંતરરાષ્ટ્રીય રન બનાવનાર પહેલા ખેલાડી કોણ બન્યા? વિરાટ કોહલી. તો વિરાટ કોહલી સૌથી ઝડપી આંતરરાષ્ટ્રીય 22,000 રન બનાવ્યા છે. તેમણે 418 મેચ રમી છે, જેમાં 462 પારી રમી છે. અગાઉ સચિને 664 મેચ રમીને 34,357 રન કર્યા, જે પ્રથમ સ્થાને છે. એના પછી કુમાર સાંગાકારા છે, જે 28,000 રન સાથે છે. હવે દૂર નહીં, 22,000 તો થઈ ગયા. કઈ રાજ્ય સરકારે પ્રોજેક્ટ બેઝડ લર્નિંગની શરૂઆત કરી? કર્ણાટક રાજ્ય સરકાર દ્વારા રાજ્ય હસ્તકની જે શાળાઓ છે એમાં પ્રોજેક્ટ બેઝડ લર્નિંગની શરૂઆત કરી છે, જેમાં 18 લાખ બાળકોને લાભ આપવામાં આવશે. ધોરણ 4થી 7ના પ્રાઇમરી શાળાના જે બાળકો છે એમને માટે આ પ્રોજેક્ટ બેઝડ લર્નિંગની શરૂઆત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ બેઝ લર્નિંગની શરૂઆત કરી છે મિનિસ્ટર ફોર પ્રાઇમરી એન્ડ સેકન્ડરી એજ્યુકેશન એસ સુરેશકુમારે, અને એમણે ઉદ્ઘાટન કર્યું સિસ્કો વેબએક્સ દ્વારા. અમદાવાદમાં 2 ફ્લાયઓવરનું હમણાં કોણે ઉદ્ઘાટન કર્યું?
લોકલાડીલા અમિત શાહ. તો અમિત શાહ એ કેન્દ્રીય ગૃહમંત્રી છે. તેમણે અમદાવાદમાં સરખેજ ગાંધીનગર રાજમાર્ગ ઉપર 2 ફ્લાયઓવરનું મતલબ આભાસી વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું છે. સિંધુ ભવન ચોકડી જે છે એન્ડ સાણંદ જંકશન ઉપર જે 2 પુલો છે એમાં સૌથી વ્યસ્ત જે વિસ્તારો હતા એમાંથી હવે આ ફ્લાયઓવરની મદદથી ભીડ ઓછી કરી શકાશે. એમાં સિંધુ ભવન ચોકડી ઉપરનો જે પુલ છે એ લગભગ 35 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. એન્ડ સાણંદ જંકશનનો છે એ 36 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. તો અમદાવાદ વિકસી રહ્યું છે. આપણે ગુજરાતના એક મોડલ સ્ટેટ બની રહ્યું છે. મતલબ વિકાસ કઈ રીતે કરવો એ દર્શાવે છે આપણું ગુજરાત. બીજા દેશોને એક આદર્શ બતાવે છે કે વિકાસ કઈ રીતે કરવો જોઈએ. થેન્ક યુ.